તો ફેમિલી જો હવે નજીક આવી ગયો છે મસ્ત આપણે જોઈ ને મશીન ધીમું પાડી દીધું છે. કેવા પાળા ચડે જોવો ગાઈસ. આપણે આ બહુ કાંટાવાળા છે એટલે એક વાર રાખો ગમે નાઈ લો શીખણા આવે. અને ચાલો ગાઈસ મચ્છી આવી જાય મચ્છી 10 કિલો 10 કિલો 10 કિલો 20 કિલો 20 કિલો 50 કિલો 200 કિલો 300 કિલો દો નજર રાખો. અહીંયા સીપ છે આપણે ઝૂમ કરી અને તમને બતાવી પણ જો કે હવામાન મારા વાળા ધુમ્મસ વાળું છે એટલે બહુ પ્યોર તો નહીં બતાવી પણ કોશિશ કરી આમ જુઓ કેટલો હશે. આ છે લંગર મસબામાં લંગર નહીં હોય. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ શાકવાળા ઘરે. મચ્છી આવી છે ને એની પહેલા તો બરફ આવી છે ને એક ફેરો બરફનો આવી ગયો તો આમાં જો આ આખી લાદી બરફ લેવાના આમાં નાખી દીધો છે ને આમ તમને બતાવું હાલમાં જો આખું ફ્રીજ ભરી દેવાનું દીધા છે ને. હજી તો હેલો આવે છે બીજો અને આવી 4 લાદી છે. આ એક લાદી મેં ફ્રીજ ભરાઈ હેલો આવે છે. આજના તો આપણે દરિયા મસ્ત આવે ને ખાસ કરીને વિડીયો બનાવી રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હાઈક્રોન ઓપ્શન આવી ગયેલું હોય તો હાઈક કરી દેજો. એ સારું કઈ બાજુ ઉપલે અને સની ફેમિલી આજમાં તમને મસ્ત બતાવવાનું છે. હું ડેલે આયલો તો નહીં બરફ નાડ્યો ને આમ જો બળે દે. આમ જો માર તો લાલ છે મારે આમ જો એ બાપા અહીંયા હું એ તમારી માસીનો મારે સારું હાલો તો છે ને ખાસ કરીને બના રહેજો. હમણાં છે ને મસબાઈ છે, મસબાઈ જોવા મળશે, મચ્છી જોવા મળશે અને બરફે જોવા મળશે. હા પાકું છે પાકું. તમે જો ખાસ કરીને છે ને મસ્ત આગો હોય ને આપણે ઝૂમ કરીને નજીક લાવવાનું છે. અને હજી પેલા વિડીયો તરન છે. હા પહેલે વેલો વળની સીઝનમાં પહેલું મુહૂર્ત કરવાનું છે ને. સરસ દેખાતા નહીં હોય ને તો દેખાઈ જાય. વાહ તો હવે છે ને મસ્ત બાવની વધાઈ ચલો. હું તો છે ને હજી આ બાજુ આવ્યો એટલે કે આ બાજુ મસબા બાજુ આવ્યો છું. અહીંયા બરફ ભાંગીને મેકી દીધો પેટીમાં. હજી એક લાદી આવે છે પછી ભાંગવા દઈ દેખાડી તમને. હું આ બાજુ આવ્યો ને તો એક સીપ પડી ગયો. ઓ માય ગોડ કેવી સીટ. આમ જો સીટની પણ સીપ કેવી સીપ ટાવર લઈને આરે હાલ આટા મારે બે તો ટાવર રાખે સીપ એવી સીપ છે. ને હું તમને બતાવું હાલમાં કોશિશ કરું પણ યાર ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું તો કોઈ ખોટું લગાડતા નહીં. આખું ચોખ્ખું દેખાય ન દેખાય એમ કા બાકી દેખાડું તમને. હાલો બાપા રે શું કરો તમે સીપ આવી હા તોડવી કે લે આ સોડે અમારે ભાઈ છે ને ડોહી વાળું કોઈ ખોટું લગાડતા નહીં. તો ડોહું આ ડોહું આમ છું ડોહું એવું વધારે હાલે પણ કાંઈ વાંધો નહીં મિત્રો. તમને બોટ દેખાડવામાં આવશે કા પાકું છે? જલ્દી દેખાડી નહીં દેખાડી દેવું. ક્યાં બે બંગલા છે એમાં એ ટાવર છે ઈજી ભાઈ અમાર તો એ બંગલા છે. એ સેટેલાઇટ ટાવર છે ગાઈસ. એમાં છે ને રડાર ફરતા હોય ને જે હોય તમને દેખાડો આગળ જોઈ લો. ચાલો તો ફેમિલી મોટો જબર વાદળ થઈ ગયું છે ને અહીંયા સીપ છે આ બરોબર. તમે અત્યારથી હાલમાં નજર રાખો. અહીંયા સીપ છે આપણે ઝૂમ કરી અને તમને બતાવી પણ જો કે હવામાન મારા વાળા ધુમ્મસ વાળું છે એટલે બહુ પ્યોર તો નહીં બતાવી પણ કોશિશ કરી આમ જુઓ કેટલી વાર આવી જાય ને હાવ ઝાખું શું લેવા દેખાય ખબર છે. હવામાન સારું ન હોય તો શું થાય મારા વાળા કહો. અને વરસાદ કદાચ ને શરૂ છે અમારે આગળ ઘડીક પેલા સાટ આવી જાય અને એટલું ધુમ્મસ છે કે આમાં નામ છે ને એ વસાય એવું છું નથી. બાકી તો મોજા છે સોડા દરિયો હવે હાવ શાંત થઈ ગયો છે અને હાલી આવે છે એટલે કે આઈસીન આ બાજુ જાય છે પણ જોઈ નજીક આવે ને તો દેખાડું પણ આ બાજુ છે ને ધુમ્મસ વધારે છે એટલે દેખાય નહીં. પણ હજી તમને એકવાર બતાવી દો મારા વાલા. આમ જુઓ કેમ છે આવું છે એમ ભાઈ. અને મસબો આવે ને એ તમને બતાવવાનો છે તો મસબાને ગોચી આગળ હાલો ફેમિલી. આ બાજુ મસબો એક આવે છે તો તમને મસબો બતાવવામાં આવશે ભાઈ. જરો અહીંયા છે ને જોયેલો ભાઈ થોડોક દૂર છે અને હવામાન થોડુંક ધુમ્મસવાળું છે એના કારણે બહુ દેખાય નહીં પણ જોઈ થોડોક નજીક આવે ને પછી તમને બતાવીએ. ફેમિલી મસબો થોડો દાદો નજીક પૂગી જશે આપણે જોઈએ હવે કેટલો નજીક આવે એમ. જો કે હજી હાવ નજીક તો નથી આવ્યો પણ હજી થોડો દાદો નજીક છે જુઓ એટલો છે. તો ફેમિલી બોટની સાઈડ કાપી જાઓ મસબો અને મસબો કેટલો હાલે તમે બોટ છે ને એના કારણે તમને વર્તાતું છે કે ગાયા હાલે એમ છે. નકર આપણે આમનામ જોઈએ ને બોટ નો દેખાતી હોય ને આમનામ જોઈએ તો આપણે એમ થાય ધીમો ધીમો હાલે એમ લાગે. બાકી જુઓ તમે આવે છે મોજા આ સાઈડ સોડા છે પણ બહુ નથી. દરિયો હાવ થીર થઈ જાય ને એના કારણે ઓછી મજા આવે આપણને જોવાની. બાકી દરિયો ફૂલ હોય ને તોફાનવાળો તો બહુ જોવાની મજા પણ તેવા આપણે જઈએ ની અંદર એવું છે. બાકી તો જો પાળા ચડાવતા હવે જોઈ હાલો એ બાજુ અપડેટ આપું તમને હમણાં. ફેમિલી બરફ આવી જાય ને તો આ જાય છે ઘડીક બરફ પેટીમાં નખાવા અને પછી પાછા આવશે મચ્છી લેવા એવા આપણે તમને દેખાડશું. ચાલો તો હવે જઈએ એ બાજુ. તો ફેમિલી જો હવે નજીક આવી ગયો છે મસ્ત આપણે જોઈ ને મશીન ધીમું પાડી દીધું છે. કેવા પાળા ચડે જોવો ગાઈસ. એક બે ને 3 જણા દેખાય છે. આમ એટલો આઘો છે વાઇટ એંગલમાં એટલો આઘો છે. બાકી તો આપણે એટલો ઝૂમ કરીએ એવું છે ભાઈ. જો ને મોજા હાવ દરિયો થીર થઈ ગયો. મોજા હોય ને તો સાટા ઉઠતા ભાઈ જાય એવા મજા આવે. જોઈએ છીએ આગળ પાછળ તમને ઘણી બધી અપડેટ આપવાની છે. એટલે હવે છે ને મસબો આવી જશે ને કાંઠે એટલે કે કિનારા ઉપર તમે એની પાસે જઈ નજીક જઈને તમને બતાવીએ શાક શું છે. એમાં બે મિત્ર છે બીજા દોસ્તાર છે અમારા
અને હવે જાય છે 3 જણા, તો જલ્દી છે કે શાક લાવીને ઈ તમને દેખાડીએ અમે કેવી રીતનું શું છે એમ. અને આજમાં તમે એને ફોન કર્યો નથી કે પાપલેટ છે મોટી મોટી, તો તમને પાપલેટ કદાચ ને જોવા મળશે. તો હવે જઈએ છીએ એ બાજુ. હાલો તો હવે તો આવી રીતનું આવી ગયા. પાણી હાવ ઓછું છે ને તેને ધીમે ધીમે થોડી વાર લાગશે, બાંધવામાં થોડીક તકલીફ પડશે, પણ પાણી બેગ વધારે વધશે તો તરત વળી જાય, પણ વળશે નહીં, થોડી વાર લાગશે. તો આપણે મસબાની કિનારે પહોંચી ગયા, એટલે કે પાણીની કિનારે પહોંચી ગયા. ને મસબો તો આવી રીતનો વાળે અને હલ્લે. એક ભાઈ નાડું ખેંચે ને એક ભાઈ વાહે ઊભા ને એક ભાઈ ધક્કો મારે ઉતરીને. પાણી કંઈ છે નહીં કે એના કારણે એટલી તકલીફ પડી, ને તરત વળી જાય. પણ હવે તો શું કહેવાય કે વળી ગયો, પણ હેઠું ઉતરવું પડ્યું એમ, બાકી તો બીજું કાંઈ નહીં મારા વાલા કહો. ફેમિલી અહીંયા તમે જોઈ શકતા છો એક ફૂલડું હેલો હશે. આ છે લંગર, મસબામાં લંગર નહીં હોય ને તે લાવેલા છે અત્યારે. પછી લંગર નાખવાનું છે નાડે બાંધીને ઊંડું, આમ ઊંડું નાખી ગઈ એટલે મસબો એના ઉપર રહી જાય એવું છે. એટલે આ શું જોવે તો ગઈ એટલે હાથ નાખમાં હેઠે મોટા સુંદાઈ જાય હાથ. નાડું બાડું હલવા નાડું હલવા જુ કઈ ફોફોણ નીકળી ગયું લા. ના આપણે તો કઈ સાંભળે નહીં, ગમે એટલું બાંગી નાખીએ તો એના મોજા હોય કે નહીં એટલે. હાલો ગાઈસ ફૂલડા હું લેવા લાવ્યા. તમે શાક મારવા જાવ કે મીંદડી લઈને જાય છે ભાઈ. તગારું જાય મેકી દીધું. ઠંડા છો ભાઈ કડી દા મીંદડી કહેવાય. ઉતરી ગઈ છે ભાઈ મીંદડી. એ છે લોલો ખેંચ તો કડું પકડીને. હા ખેંચ. એમ નહીં લે હેઠું કરવાનું, કઈ નાડું ઇધર ન ખેંચતું હોય. નાડું કેમ ખેંચે આમ જો તમને બતાવું ફેમિલી. આ છે ને આપણે ઉભા પાણીમાં આમ ફગવી દઈએ બરાબર, એટલે આમ પડી જાય આમ. પછી નાડું ગમે એટલે તણાણ તો આપણે ખૂદતું જાય આમ. ઓય બાપા એમ ખૂદતું જાય એટલે ખજડ બમ થઈ જાય. ફૂલે ફૂલ લેતો અને શાક લઈને લેવા છે. હાલો લવજીભાઈ શાક લઈને આવે છે. હવે કે તમને જોવા મળવાનું છે શાક. બોલે તો કે મચ્છી. હવે કેટલી હોય ખબર નહીં, બાકી આવે છે. અહીંયા છે ભાઈ, અહીં લીધા આ બાજુ પાંચ તસડાઈને જાય ને પલ્લી જાય. તો ફેમિલી શાક આવી જશે. હું શાક આવે નહીં તમને મને પાપલેટ દેખાય નહીં. પાપલેટ આ શું દેખાય છે આમ જો ભાઈ. એ પાંદરું બનાવેલું હોય ને પાંદરામાં એને નાખી દીધેલી છે. અને છે ને મોટી પાયલેવા છે, પાપલેટ છે ને ઘણું શાક છે. પાસે આવે ને એવા તમને દેખાડવું. ચાલો સેજલ લેવર આવે છે. ઘરે જઈને ઠલવ્યું કા તો ઘરે જઈને ઠલવીશું ફેમિલી, એવા જોવા મળશે. તો એટલું શાક આવી ગયું છે મારા વાલા. મગરા આવી ગયા, પાપલેટ છે. હાલો સડા બોલો. 1.5 કિલો કોંસલે હાટો ગુમલા ડાયરેક્ટ રોકી લેતો પેલા બસ ને ડાયરેક્ટ આમાં તો છે ભાઈ શાકના તો નેક્સ્ટ લેવલ ના ઓર્ડર આવે હો ભાઈ. હાલો ભાઈ જોખી નહીં જોખી લો. લાવ રોકી લો જાતા આવે ને હાલો જાતા આવે ગુમલા 1.5 કિલો જોખવાનું કીધી દીધા, ઓર્ડર આપી દીધો છે. અને આવડા એમ કે સેજલ ને કે ખાવાનું આપો મરી જાય ના ખાધા કે નહીં એમ. તો એવું છે ભાઈ. રેલિયા મસ્ત બતો ને લાવ્યા છે આજમાં અહીંયા. તો ખાધા પીધા કે ના હોય, આવતા આવતા જાળ મેકીને શાક મારતા આવ્યા. તે શાક આવી ગયું. બાકી જો આજ તો ગમે એમ થાય ભાઈ શાક બઠાવાનું છે. સેજલ ગમે એમ થાય તમારે વેસું જશો એમ તો. આ બે બેન છે ને પાપલેટ મોટી મોટી સોરીને ખાઈ ગયું કા. ઘણું બધું શાક આવ્યું. ઘરાક ના સોરે સોરે આવડે બે બેન છે ને લીધી હો. તો ઘરાક છે ને આવડે હાથમાં લઈ ગયા. બોલો એટલું માણા શાક ખાય. અત્યારે શાક ખાતા નહીં, બહુ શાક ખાય. એટલે કે અમે ખાઈએ ભાઈ કાંઈ મીકના માટે શાક છે ને એ ઉત્તમ છે અમારા માટે. બાકી તો ઓર્ગેનિક દવા વગેરે હોય ને બહુ મજા આવે. વધારે તમને નહીં કહે ને કે તમને બધાને રીહું સડશે. હાલો જઈ ઘરે ફેમિલી. આ મસબાઈ બે છે ને હવે તૈયાર થઈ જશે, ઉતરવાના છે થોડાક દિનની અંદર. એ લે એક તો ત્યાં સીડા જવો ભાઈ તમે. કેબિનની માથે સીડા પણ હું હાલું તી પાછું હલ્લે હંદે. અહીંયા છે મેલેડીમાનું મંદિર. બોટ બોટ તો ઓહો બોટ ત્યાં વીજી ગઈ છે. આમ જો તમને બતાવું. જુઓ ના વરસાદ શરૂ થઈ ગયો. જો બોટ છે ને વરસાદ આવવા માંડ્યો. આ બતાવી છે ને તો કાળું કાળું હાવ શેડો હેઠો થઈ ગયો. મને લાગતું. ચાલો ગાઈસ મચ્છી આવી જાય. મચ્છી 10 કિલો 10 કિલો 10 કિલો 20 કિલો 20 કિલો 50 કિલો 200 કિલો 300 કિલો. તો આમાં લાજવાળા છે ને આગળ થઈ જાય એવું છે ભાઈ. આમ તો જઈએ ઘરે. મેલે શીતલ પાસે એક ટોમની આવી જો. હાલમાં એને મચ્છી ખાવી છે. જોઈ એકતા છો તમે. હાલા હમું આવ્યો બોલો શાક ખાવા. એ હમું આવ્યો તો ફેમિલી છે ને હવે જો અહીં ઘરે પી ગયા હતા. બરફ ભાંગવાનું શરૂ છે. બહાડીને ધબધબાટી આવડા બરફ ભાંગીને પછી નાખશે એટલે પેટીમાં.
અને શાક અહીં પછી લેવાનું છે અત્યારે મેગી દીધું આપણે ઘડી બરફ નખાવી કે પછી કાંઈ લે એમ જ તે ને સવાઈ ગયો હાલો ભાઈ તો શાક ખલવાઈ ગયું છે વગડા છે કાંટા વગડતા નહીં દુનિયાના દાંડા છો એટલે કે વગડા બોલે તો કે ઘોડા આમ જુઓ આવે છે ને આવડા બહુ કાંટાવાળા છે એટલે એક વાર રાખો ગમે ના લ્યો શીકણા આવે અને કાંટાવાળા આવે આવી રીતનું છે વગડા આમ પકાઈ નાખો એક વાયા અમે વગડા કહીએ નકર હકીકતમાં ઘોડા કહેવાતા છે કઈ ખબર નહીં નાખામ પગમાં નડે ને મગરા વગડા બધું કાઢ નાખો કાઢો બધું આમાં શાક ને હરખું દેખાતું મગરા ને આ તે નાસન ડૂસન નોખું કરવા મળો ને પટાપટી ઓલા પણ આમ જો ભરેલા પહેલા મેં કીધું બોલો જો ગાઈસ આ બે છે ને એ સાક્ષી છે ને ઓલો છે ને એ ભરેલો છે એવું છે એટલે વગડા ઘણા આવ્યા વરસાદનું બળ છે ગાઈસ વરસાદ થવાનો ફાઇનલ છે પાકું છે ને હાસુ વગડા આવે એટલે વરસાદ આવે એટલે વગડા આવે એવું છે આ ગુમલા જોકો હાલો ભાઈ 1.5 કિલો ફૂલ બોલો તો ભાઈ તો આવી રીતના થોડા કહેવામાં આવે છે ને આપણે પાપલેટ કઈક રેસીપી બનાવે જો કારક કે નહીં લેવું ગમે કઈક લઈ લે નહીં લી કઈક લઈ લે તને હાલ લાગે એ પાપલેટ આને લઈ લે ને એક બે પાપલેટ ફ્રાઈ બનાવે આ તો કરવી પડે સોરા એવી પાપલેટ છે લઈ આ એ કઈ મેં કો લાઈ રે કો ફડી દીધું કોને હટ નાખે આડા કોઈ પાઈ જો પણ કીધું ને બે કોને હટ બસ હાલો તો બસો ને થઈ ગઈ આપણે જોઈ લે હાલો એમ કર હાલો ગાઈસ અલી વગડા તારા બસ ભાઈ જો એટલે આવું શાક છે આમ જો શિયાળો આવ્યો ગાઈસ હાલો આના બસો આપો હાલો આવું કાદલા માફ કરીને નાખ નાની બેહરામ દતા દોડવાની કરે જો કેમ છે એટલે કઈ અટતો નહીં હો ને કે બોરડો ફાટશે આ પેલા કહી દઉં તો એટલી વખત કરું શાક આવ્યું બોલો જો શું કરું ફૂલ ઢાંગર છે આમાં તો હાલો નાખી ભાઈ કરતું ફેમિલી આમાં તો જીવ તું નંગ આવ્યું બોલો આવડવા તો લગભગ જીવે જો જુઓ કઈ જુઓ હલ્લે બોલો આ આપણે પીણા વાળો આ છે ને એના કારણે એ પીણો છોટી જઈને ધોવું પડશે તો આમ ઊભું રહ્યો પાછું એમ માનતે ને એટલે તમે જોડો ને હાંજે કોગડે ને કેવું એવું આગળ પાલવા ટાળીને પાપલેટ લઈને ઉપડતી એને પછી મારવા કે ગોતવા હું ઉભા રહી આ જીવ તો માલ છે કાટે હાંચી 500 હાલે હલ્લે હલ ચોલ લીધો એ સેદરાને મેચે પાણીમાં જા જીવે તો પાછું મોગવાડ છોડવા કઈ લાવીએ ને એ વાત સાચી છે એલા તું શું ખાવા કરી નાખ્યું તો આમ જો ગાઈસ આ છે ને સમનું છે આ સમનું શાક હતું અડધું તગાર અને આ છે પાપલેટ પપલે અહીંયા એટલે આ અહીં લીધી ને શીતલ તે જો ગાઈસ અમારે બનાવવાનું છે ફ્રાય તમને બતાવવામાં આવશે હો કાંઈ ફેમિલી મારા વાલા આપણે વિડીયો પૂરો કરવાનો છે પણ એ પેલા આમ જો બે બળિયા છે બોલો તો કે ઠગ કહેવામાં આવતા છે અથવા બળિયા કહેવામાં આવતા છે ગમે એ આવતું છે બાકી એક છે વચમાં બોટ ધવાડાના ગોળા કાઢે છે હું તમને બતાવી દઉં ફેમિલી જુઓ આ કેટલા ધવાડા કાઢે નેક્સ્ટ લેવલની તેની કોઈ વાત ન પૂછો ને એટલા ધવાડા કાઢે ને હાવ છે ને હાથ પડી જશે આપણે હવે તો આવી રીતનું કાંઈક છે જો એક બળિયો આ સાઈડ છે અને એક ઓલી સાઈડ છે તમે ત્રણેય વસ્તુ જ્યારે ડિસ્પ્લેની અંદર જોઈ શકતા છો બાકી એક અહીંયા છે જુઓ અને ધવાડા કાઢે એટલે મારો ભાઈ નેક્સ્ટ લેવલના ધવાડા કાઢે બાપ રે બાપ એટલે વાઘું છે તો એટલા ધવાડા દેખાય એટલે હું મારે તમને કેવું કેટલા ધવાડા તો હવે આજનો વિડીયો પૂરો કરશો સારો લાગ્યો તો લાઈક કરી દો શેર કરી દો ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લિંક આપેલી છે ને મારા વાળા અવશ્ય જોજો એમાં મહેનત કન્ટિન્યુ કરીએ છીએ તો તમને મજા આવશે બાકી તો હવે મળશું બીજા નવા વિડીયોમાં જય માતા બાય બાય